हाँ ये रास्ता है तेरा तूने पहचाना है। બેટા બસ આ તમારો રસ્તો છે ને તમે ઓળખી લીધો છે કે હા સાહેબ આ વર્ષે બોર્ડ 2026ની પરીક્ષામાં એવું મચાવીશું, એવી ધૂમ મચાવીશું કે આ વર્ષની બોર્ડની પરીક્ષા સાહેબ 90 ઉપર તો આરામથી લાઈન જ રહેવાના છે સાહેબ। તમારા વિદ્યાર્થી છે ને 90 ઉપર માર્ક ના આવે તો શું કામનું હે? તો ચલો મારા વિદ્યાર્થી મિત્રો આજે ટોપિક જોવો છે કે અર્ધ પારગમ્ય પડદો એસપીએમ। સાહેબ કેમ એસપીએમ લખ્યું? બેટા સૌથી પહેલાં તો હું તમને એસપીએમની જ વાત કરી દઉં નાનકડી એવી। તો એસપીએમને કહેવાય સેમી પરમિએબલ મેમ્બ્રેન્સ। ઓકે, એસપીએમ એટલે બેટા સેમી પરમિએબલ મેમ્બ્રેન્સ। હા, અર્ધ પારગમ્ય પડદો। ખરેખર શું છે અર્ધ પારગમ્ય પડદો? ચલો જોઈએ। બેટા મેં એક કામ કર્યું છે કે મારી પાસે અહીંયા એક પાત્ર લીધું છે। એક પાત્ર આવું અહીંયા લઉં છું। ધ્યાન દો ભાઈ, કન્સેપ્ટ તો આજે ક્લિયર કરીને જ જવાનું છે। આયા છો તો શીખીને જશો। બે પાત્ર લઈ લઉં છું। આ બે પાત્રને અહીંથી સહેજ કેપ મારી દઈએ છીએ આપણે, જુઓ, અને અહીંથી આપણે આને જોડીએ છીએ। હે સાહેબ આ તો અભિસરણ દબાણ, શાંતિ રાખો યાર, અભિસરણ દબાણ આની અંદરથી જ શીખવાનું। પહેલાં આ તો શીખો। તો વાલાઓ આપણે આમની વચ્ચે અહીંયા એક એસપીએમ મૂકીએ છીએ, એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન્સ। આ જે રેડ કલરનું તમને જે દેખાઈ રહ્યું છે જેને આપણે અર્ધ પારગમ્ય પડદો કહીશું। આ બાજુ હું શુદ્ધ દ્રાવક લઉં છું। શું લઉં છું? શુદ્ધ દ્રાવક। તો ચલો મારા વાલાઓ શુદ્ધ દ્રાવક લઈ લઈએ। આ બાજુ હું દ્રાવણ લઉં છું। આ બાજુ હું લઉં છું દ્રાવણ। દ્રાવણ તો બેટા આવું હોય નહીં, અંદર લાલ એવું મેળવું પડશે મારે તો જ દ્રાવણ બનશે। આ જો મિક્સ લાગે છે પ્રોપર ખબર પડી તમને કે દ્રાવણ છે, શુદ્ધ દ્રાવક છે અને દ્રાવણ છે। હવે બેટા જ્યારે તમે શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચે આ અર્ધ પારગમ્ય પડદાને મૂકો છો તો આ અર્ધ પારગમ્ય પડદો એ દ્રાવણમાંથી ધ્યાન આપજો, દ્રાવકના અણુઓ જે હશે એને આ બાજુ આવવા દેશે, આ બાજુ આવવા દેશે। કોને ભાઈ? ખાલી દ્રાવકના અણુઓને। દ્રાવકના અણુઓને શું કહે છે કે યસ બેટા તુમ આ જાઓ, તમારી તો જરૂરત थी, પણ દ્રાવ્યના અણુઓને પસાર થવા દેશે નહીં। સાહેબ આવું તો કંઈક થોડુંક સમજાવવાનું મને વધારે ખબર પડે, ઇન્ટરેસ્ટ પડ્યો સારું। આમાં ઇન્ટરેસ્ટ પડતો ગયો કે શું છે કે દ્રાવકને પસાર થવા દે, દ્રાવ્યને નહીં। તમને ખબર જ છે સાહેબ કે દ્રાવણો ચેપ્ટરમાં દ્રાવક દ્રાવ્યમાં કન્ફ્યુઝન થાય જ છે। મેક્સિમમ દાખલાઓમાં અમને આ જ તકલીફ પડે છે। આ થિયરીમાં ક્યાંથી ખબર પડવાની? તો ચલો બેટા થિયરીમાં પણ સમજણ પડી જશે, ધ્યાન આપજો। હવે વાત કરવાની છે તમારે શુદ્ધ દ્રાવક, એટલે હું તમને અહીંયા કહી દઉં છું પાણી। ઉદાહરણથી વધારે ખબર પડશે। અને દ્રાવણમાં મીઠું પ્લસ પાણી છે, એટલે કે મીઠાનું જલીય દ્રાવણ, મીઠું પ્લસ પાણી છે। થશે શું? જ્યારે આ પાણી અને આ બાજુ મીઠું પ્લસ પાણી આ બંને પાત્રોમાં જે અલગ અલગ લિક્વિડ ભરેલા છે એમની વચ્ચે હું આ પડદો મૂકીશ ત્યારે દ્રાવણમાંથી દ્રાવક તરફ ઓટોમેટિકલી પાણીનું શું થશે? વહન થવાનું ચાલુ થશે। એટલે પાણી આ બાજુ આવવાનું થશે। ક્યાંથી ભાઈ? અહીંથી આવશે, ઉપરથી નહીં આવો। આ નીચે જે સેમી પરમિએબલ મેમ્બ્રેન્સ એટલે પડદો મૂક્યો અર્ધ પારગમ્ય પડદો ત્યાંથી આવશે। જ્યારે મીઠું આવી શકશે નહીં તો પાણી જઈ શકે, કેમ કે એ દ્રાવક છે। મીઠું દ્રાવ્ય છે તો મીઠું જઈ શકે નહીં। બસ આ જ કન્ફ્યુઝન હતી બેટા કે અર્ધ પારગમ્ય પડદો એટલે શું? તો સાહેબ અર્ધ પારગમ્ય પડદો યાદ રાખવો હોય તો એવું યાદ રાખવાનું કે એવો પડદો કે જે
દ્રાવકના અણુઓને પસાર થવા દે, પરંતુ દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતો નથી. તો આવા પડદાને આપણે શું કહીશું બેટા? અર્ધપારગમ્ય પડદો. જી હા બેટા, અર્ધપારગમ્ય પડદોના ઉદાહરણો, તમારે ખાસ ઉદાહરણો પણ બેટા યાદ રાખવા જરૂરી છે. હવે જોવાનું છે ઉદાહરણ. તો ઉદાહરણમાં તમે જોઈ શકો કે પાર્ચમેન્ટ પેપર, પાર્ચમેન્ટ પણ લખતા હોય ઘણા લોકો, પાર્ચમેન્ટ પણ લખતા હોય, એટલે પાર્ચમેન્ટ પેપર, બટર પેપર, સેલોફેન પેપર, હવે તમે આ તો બધા મેં માનવ સર્જિત કીધા, કુદરતી કહે કે વનસ્પતિની કોષ દિવાલ, વનસ્પતિની કોષ દિવાલ, માર્કર બદલું તમને આઈડિયા આવે, વનસ્પતિની કોષ દિવાલ, પ્રાણીની કોષ દિવાલ પણ આવી ગઈ, ભૂંડનું મૂત્રાશય, ભૂંડનું મૂત્રાશય, બરોબર. તો આટલા જે ઉદાહરણ છે એ અર્ધપારગમ્ય પડદાના છે. પરંતુ આ ટોપિકમાંથી ટોપ મોસ્ટ અને કહેવાય ને કે જે મારો હોટ ફેવરેટ પોઈન્ટ છે એ કયો છે કે જે MCQમાં પૂછાઈ શકે છે, જે છે એ તમને પૂછશે અર્ધપારગમ્ય પડદો તો ખરો, પરંતુ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો જણાવો. ઉત્તમ અર્ધપારગમ્ય પડદો. મારા વાલીડાઓ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો પૂછે તો આપણો જવાબ શું બને? જવાબ બનશે કોપર ફેરોસાયનાઇડ. કોપર ફેરોસાયનાઇડ. આ કોપર ફેરોસાયનાઇડ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ એક સંકીર્ણ સંયોજન છે, પરંતુ એક પડદા તરીકે અહીંયા આગળ વર્તતું હોય છે, જે ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકે માનવામાં આવતું હોય. ઘણી વખત MCQમાં પૂછી લે કે ઉત્તમ અર્ધપારગમ્ય પડદો એટલે કયો જણાવો, તો એની અંદર આપણે કોપર ફેરોસાયનાઇડ લખી શકીએ છીએ. અને એનું પણ સૂત્ર છે Cu2FeCN6. તો આ સૂત્ર પણ ક્યારેક ક્યારેક બેટા આપી દેતા હોય છે. સો બી પ્રિપેર કે આને પણ તૈયાર કરીએ. અને એવું પણ પૂછી લે MCQ કે નીચેનામાંથી કયો અર્ધપારગમ્ય પડદો નથી, તો આટલા પૈકી સિવાયનો કોઈ બહારનો દેખાય તમને તો એ પારગમ્ય પડદો થતો નથી. આટલા ટોપિક કન્સેપ્ટ મગજમાં બેસે એટલે આપણો અર્ધપારગમ્ય પડદાનો ટોપિક કન્સેપ્ટ માઇન્ડની અંદર કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયો. તો નેક્સ્ટ ટોપિક જોઈએ. અભિસરણ દબાણે પહેલાં એક મસ્ત એવો ચકાચક એવો સ્ક્રીનશોટ લઈ લેજો. તો અભિસરણની વાત કરીએ. અભિસરણની બેટા વાત કરીએ તો અભિસરણમાં તમારે શું ધ્યાનમાં લેવાનું છે? તો હમણાં જ તમે જોયો અર્ધપારગમ્ય પડદો, હમણાં જ તમે જોયો અર્ધપારગમ્ય પડદો. તો હવે અર્ધપારગમ્ય પડદો તમે જે જોયો છે એ અર્ધપારગમ્ય પડદાને તો કે શુદ્ધ દ્રાવક એન્ડ દ્રાવણ વચ્ચે મૂકવામાં આવે છે. હમણાં મૂકીને બતાવ્યું. જ્યારે અર્ધપારગમ્ય પડદાને શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ, શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ પ્રવાહ સ્વયંભૂ અથવા તો આપમેળે વહે છે. આ ઘટનાને તમે અભિસરણ તરીકે કલ્પી શકો. આ જે ઘટના છે એને અભિસરણ તરીકે કલ્પી શકો, સમજી શકો. સાહેબ ફરી એક વાર કહું કન્સેપ્ટ ક્લિયર કરાવવાની અંદર. તો બેટા તમને સમજાવું કે શુદ્ધ દ્રાવક અને શુદ્ધ દ્રાવણ વચ્ચે વ્યાખ્યા લખી લખજો કે શુદ્ધ દ્રાવક અને શુદ્ધ દ્રાવણ વચ્ચે, સોરી દ્રાવણ તો શુદ્ધ હોય નહીં, દ્રાવણ બધું મિશ્ર હોય, કે શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચે જ્યારે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે છે ત્યારે દ્રાવકથી, શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ પ્રવાહ આપમેળે એટલે કે સ્વયંભૂ વહે છે. આ ઘટનાને અભિસરણ કહે છે. ક્લિયર છે બેટા? અભિસરણની વ્યાખ્યા પરફેક્ટલી લખી લીધી છે. ઓકે ઓકે ભાઈ, ડન છે? પાકું?
તો હવે જોઈએ અભિસરણના ઉદાહરણો. હવે શું જોઈશું બેટા? અભિસરણના ઉદાહરણો, જે 2 માર્કમાં પૂછાતી થિયરી છે, જે 2 માર્કમાં પૂછાતી થિયરી છે, બરાબર છે. તે થિયરી જોઈએ. તો અભિસરણના કેટલાક ઉદાહરણો મેં તમને અહીંયા લખી કાઢ્યા છે કે આમાં શું કહેવા, આ વખતના વિડીયો આપણે એવા ક્લિયર કરીએ છીએ કે ભાઈ તમારો કોઈ ટાઈમ બગડે નહીં. કેમ કે હું લખું એક સ્ટેપ કરીને બહુ ટાઈમ બગડે. ટાઈમ બગડવા દેવો નથી આપણે. ટાઈમ ઓછો વાપરીને બહુ બધું શીખી લેવું છે. ઓકે, તો જોઈશું કાચી કેરીને મીઠાના એટલે કે ક્ષારીય પાણીમાં મૂકવામાં આવે તો થોડા સમય પછી એ સંકોચાઈ જાય. તમે આ જોયું છે, ઘરે અથાણું બનાવવાનું હોય એટલે મીઠાના પાણીમાં આપણે કાચી કેરીને સમારીને મૂકતા આવીએ અને ભાઈ એ મસ્ત મીઠી મીઠી થઈ જાય ને ખાટી ખાટી ખાવાની મજા આવે યાર. હા હા હા. એના પછી કરમાઈ ગયેલા ફૂલોનો, ભાઈ ફૂલો કરમાઈ જાય ને પાણીમાં મૂકો તો ફરી પાછા ખીલી ઉઠતા હોય. સાથે લોહીના કોષને ક્ષારીય પાણી, રક્તકોષ કહેતા હોય ઘણી વખતે. લોહીના કોષે પહેલાં કહેતા હતા, હવે રક્તકોષે કોઈ કહેતા હોય. તો આને પાણીમાં મૂકીએ એટલે કે કેવું પાણી? ક્ષારીય પાણી. તો એ ફાટી જાય છે. ક્ષારથી માંસનું પરિરક્ષણ. હા, ક્ષારથી માંસ જે હોય એને ક્ષારીય પાણીમાં રાખીએ તો એનું પરિરક્ષણ પણ થતું હોય, એટલે કે એને રક્ષણ કરવા માટે પણ એ જરૂરી છે. કરમાયેલા એટલે કે નરમ પડી ગયા. હા, ગાજર હોય, તમે જોયું એકદમ કૂણું કૂણું ગાજર થઈ ગયું હોય, કરમાઈ ગયું હોય, આમ તમે વાળો વળી જાય, નરમ થઈ જાય એકદમ. તો આવા ગાજરને તમે પાણી મૂકી રાખો ને એટલે એકદમ કડક થઈ જાય. તો આ હતા બેટા અભિસરણના ઉદાહરણો. તો આજના ટોપિકમાં આપણે જોયા અર્ધપારગમ્ય પડદો, અભિસરણ, અનઅભિસરણના ઉદાહરણો. નેક્સ્ટ લેક્ચરમાં અભિસરણ દબાણ અને અભિસરણ દબાણના દાખલા વિશે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો જોડાયેલા રહેજો આપણી પોતાની યુટ્યુબ ચેનલ દરજી સર કેમેસ્ટ્રી સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.